આમ આદમી પાર્ટીના ફક્ત ધોરણ 12 પાસ રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાને એ અરીસો દેખાવ્યા છે કે ભાઈ ડિબેટ કેવી રીતે કરવી જોઈએ આની ટ્રેનિંગ ડિગ્રી ચોર ગોપાલને ફક્ત 12 પાસ સંજય સિંહથી લેવી જોઈએ આ સંજય સિંહ કહી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધોરણ 12 પાસ રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ડિગ્રી ચોર ગોપાલને એ અરીસો દેખાડ્યા છે કે ભાઈ જો તમે હર્ષ સંઘવી સાહેબ સાથે ડિબેટ કરવી છે તો તમે પહેલાં પંજાબના મુખ્યમંત્રી અથવા પંજાબના ગૃહ રાજ્યમંત્રીને ગુજરાતમાં બોલાવી લો અને હર્ષ સંઘવી સાહેબ અને બંનેને બેસાડીને બંને વચ્ચે ડિબેટ કરાવી દો। ગુજરાતની જનતાને ખબર પડી જશે કે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સારી છે આ કે પંજાબમાં કાનૂન વ્યવસ્થા કાયદા વ્યવસ્થા સારા છે। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશ સિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, આજથી 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધોરણ 12 પાસ નેતા સંજય સિંહ રાજ્યસભામાં એક વક્તવ્ય આપ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સમાં એક દિલ્હી સરકારને એક ચુનૌતી આપ્યા હતા। જો તમે આ વિડીયો જોશો જે હું આગળ તમે બતાવીશ કે સંજય સિંહ શું બોલી રહ્યા છે તો તમે એ લાગશે કે સંજય સિંહ જે ફક્ત ધોરણ પાસ છે એ ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા જે પોતે વકીલ કહી રહ્યા છે એમને અરીસો દેખાડ્યા છે કે ભાઈ આવી રીતે ગુજરાતમાં વાત નહીં કર। તો દોસ્તો, આજના ટોપિક છે ડિગ્રી ચોર ગોપાલને આપ નેતા સંજય સિંહે અરીસો દેખાડ્યો। તો મિત્રો, પહેલા તમે જુઓ संजय सिंह શું કહી રહ્યા છે। अगर हिम्मत है भारतीय जनता पार्टी के लोगों के अंदर तो खुली चर्चा इंडिया गेट पर रखिए। उसमें केजरीवाल साहब भी आएंगे, भगवंत मान जी भी आएंगे और इनके सारे मुख्यमंत्रियों को जनता के बीच में बुलाइए और पता चले देश को कि किसने प्रदूषण को रोकने के लिए काम किया है, किसने नहीं किया है। ऐसे फर्जी लफाजी की बातें करने से काम नहीं चलेगा। દોસ્તો, તમે જોયા સંજય સિંહ શું કહી રહ્યા છે। હું પોતાના વાત રજૂ કરતા પહેલા એક પંચ ગુજરાતની જનતા માટે પેશ કરી રહ્યા છું। આમ આદમી પાર્ટીના ફક્ત ધોરણ 12 પાસ રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાને એ અરીસો દેખાવ્યા છે કે ભાઈ ડિબેટ કેવી રીતે કરવી જોઈએ આની ટ્રેનિંગ ડિગ્રી ચોર ગોપાલને ફક્ત 12 પાસ સંજય સિંહથી લેવી જોઈએ આ સંજય સિંહ કહી રહ્યા છે। દોસ્તો, હું આગળ વધીશું। સંજય સિંહ દિલ્હીના મુખ્યમંત્રીને એ ચેલેન્જ આપ્યા છે અથવા તમે જોયા કે આપી રહ્યા છે કે તમે ડિબેટમાં આવો। પણ સાથે સાથે સંજય સિંહ એ પણ કહી રહ્યા છે કે આ ડિબેટમાં પંજાબના મુખ્યમંત્રી, હરિયાણાના મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી બધા લોકો બેસીને લાલ ઇન્ડિયા ગેટ પર ડિબેટ કરવી છે। શું સંજય સિંહ ડિગ્રી ચોર ગોપાલ જેવા કહ્યા છે કે હું હર્ષ સંઘવી સાથે ડિબેટ કરવી છે? કેવી રીતે તમારા સાથે હર્ષ સંઘવી ડિબેટ કરે? તમારા પાસે સત્તા નહીં, તું અત્યારે સરકારમાં નહીં,
જો તમે હર્ષ સંઘવી સાથે ડિબેટ કરવી છે તો તમે પંજાબના મુખ્યમંત્રી અથવા ગૃહ રાજ્યમંત્રીને લઈને આવો ને અહીંયા. જો તમે ડ્રગ્સના મુદ્દા ઉઠાવશો તો હર્ષ સંઘવી પંજાબના ગૃહમંત્રીથી પૂછશે ને કે ભાઈ તમારા રાજ્યમાં ડ્રગ્સની શું સ્થિતિ છે. ગોપાલથી શું પૂછશે? તો આ સંજયસિંહ ગોપાલને અરીસો દેખાડ્યા છે કે ભાઈ ડિગ્રી ચોર જેવા કામ મત કર. જો તમે ચુનૌતી આપવી હોય તો પંજાબના મુખ્યમંત્રીને ગુજરાતમાં લઈને ત્યારે તમે ડિબેટ કરશો. મિત્રો, જો તમે આને એક પંચના રૂપમાં જોશો તો તમે જુઓ, આમ આદમી પાર્ટીના ધોરણ 12 પાસ રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ડિગ્રી ચોર ગોપાલને એ અરીસો દેખાડ્યા છે કે ભાઈ જો તમે હર્ષ સંઘવી સાહેબ સાથે ડિબેટ કરવી છે તો તમે પહેલા પંજાબના મુખ્યમંત્રી અથવા પંજાબના ગૃહ રાજ્યમંત્રીને ગુજરાતમાં બોલાવી લો અને હર્ષ સંઘવી સાહેબ અને બંનેને બેસાડીને બંને વચ્ચે ડિબેટ કરાવી દો. ગુજરાતની જનતાને ખબર પડી જશે કે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સારી છે આ કે પંજાબમાં કાનૂન વ્યવસ્થા કાયદા વ્યવસ્થા સારા છે. હવે દોસ્તો, હું પણ એ માટે ડિગ્રી ચોરને ચેલેન્જ આપ્યા હતા કે જેવી રીતે તું ઈચ્છે છે કે એક ધારાસભ્ય ફક્ત છે તું, આ તને ગૃહ રાજ્યમંત્રી સાથે ડિબેટ કરવી છે તો પહેલા તું આની વ્યવસ્થા કર કે મારા જેવા એક સામાન્ય આદમીથી એક સામાન્ય વ્યક્તિ કેજરીવાલ સાથે ડિબેટ કરાવી દે મારે. અત્યારે તો કેજરીવાલ કશું છે નહીં. તને ગૃહ રાજ્યમંત્રી સાથે ડિબેટ કરવી છે, આ તું મને એક કોમન વ્યક્તિ કેજરીવાલ સાથે ડિબેટ નહીં કરાવી શકે છે. આના કારણે તને સંજયસિંહ અરીસો દેખાડ્યા છે. તો મિત્રો, તમે અહીંયા આના પંચ રૂપે જુઓ. ફરીથી કહું છું, આમ આદમી પાર્ટીના ધોરણ 12 પાસ રાજ્યસભાના સાંસદ સંજયસિંહે ગોપાલ ઇટાલિયાને એટલે કે ડિગ્રી ચોર ગોપાલને એ અરીસો દેખાડ્યા છે કે ભાઈ જેવી રીતે તું ફક્ત એક ધારાસભ્ય હોવા સાથે એક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે ડિબેટ કરવા માંગે છે, તો એવી રીતે એક લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર ના ડિબેટ એક આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે કરાવી દે તો ગુજરાતની જનતા તમે માની લેશે કે તું હર્ષ સંઘવી સાથે ડિબેટ કરવા લાયક છે. હવે દોસ્તો, તમે આથી સાંભળો કે એક 12 પાસ સંજયસિંહ પાસે આ ડિગ્રી ચોર ગોપાલથી સમજ બધું છે. કેમ કે સંજયસિંહ એ જાણે છે કે ભાઈ કેવી રીતે જો હું રેખા ગુપ્તા સાથે ડિબેટ કરું તો હું સરકારમાં તો નથી, તો રેખા ગુપ્તા મારાથી કંઈક પ્રશ્ન પૂછી શકે છે. તો આવી રીતે જે ગોપાલ હર્ષ સંઘવી સાથે ડિબેટ કરવા માંગે છે તો મને લાગે છે કે કાંતિભાઈ અમૃતિયા સાથે ડિબેટ કરે ને, કે વિસાવદરમાં ગોપાલ કેટલા કામ કર્યા છે, આ કાંતિભાઈ અમૃતિયા કેટલા કામ કર્યા છે ખબર પડી જશે, ડિબેટ કરી લે. એ એક ફક્ત 12 પાસ આ ડિગ્રી ચોરને અરીસો દેખાડી રહ્યા છે. મિત્રો, તમે અહીંયા આને એક પંચના રૂપમાં સાંભળો. ડિગ્રી ચોર ગોપાલને એમના પાર્ટીમાં ધોરણ 12 પાસ
રાજ્યસભા સાંસદ સંજય સિંહ એ અરીસો દેખાડી રહ્યા છે કે ગોપાલ, તારી હૈસિયત એક ધારાસભ્યના છે, તું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સાથે ડિબેટ નહીં કરી શકે છે. ધોરણ 12 પાસ રાજ્યસભા સાંસદ સંજય સિંહ ગોપાલને એ અરીસો દેખાડી રહ્યા છે કે અરે ડિગ્રી ચોર, જો તમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સાથે ડિબેટ કરવી છે તો તું પહેલાં પંજાબ જઈને પંજાબના ગૃહ રાજ્યમંત્રી અથવા પંજાબના મુખ્યમંત્રીને લઈને આવ. ત્યાર પછી હરસંઘવી સાહેબ પંજાબના ગૃહ રાજ્યમંત્રી અથવા મુખ્યમંત્રીથી એ પૂછશે કે ભાઈ તમારા ત્યાં ડ્રગ્સની હાલાત શું છે, તો ડિબેટ સારી રીતે થશે અને ગુજરાતની જનતાને ખબર પડશે. મિત્રો, તમે જોઈ લીધા કે ગુજરાતમાં ડિગ્રી ચોર એટલે ડિગ્રી ચોર. ફક્ત ફાંકા ફૌજદારી કરવાની છે અને એક જ કામ વધુ કરે છે ગોપાલ કે કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાનું છે. તો મને લાગે છે કે જે વ્યક્તિ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમી શકે છે તે કેજરીવાલના પક્ષના ત્રીજા નંબરના નેતા સંજય સિંહ સામે 60 ડિગ્રી તો નમી શકે છે. તો મિત્રો, તમે અહીંયા હવે અંતિમ પંચ સાથે આ સાંભળો. ડિગ્રી ચોર ગોપાલના પક્ષના ધોરણ 12 પાસ રાજ્યસભા સાંસદ સંજય સિંહ ગોપાલને એ અરીસો દેખાડ્યા છે કે ગોપાલ ક્યારે પોતાના હૈસિયતથી વધારે હૈસિયતવાળા સાથે ડિબેટ નહીં કરવી જોઈએ. કેમ કે તમારા પાસે ઉત્તરદાયિત્વ નથી, તું સરકારમાં નથી, તમારાથી કઈ પ્રશ્ન પૂછી શકાય. તું તો વેદનાની ડાયરી નહીં અત્યારે લોકો સામે રાખી શકે છે. તો પહેલા ધોરણ 12 પાસ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ ગોપાલને એ અરીસો દેખાડીને કહી રહ્યા છે કે અરે ડિગ્રી ચોર, તું પહેલાં પંજાબ જાઓ, પંજાબથી મુખ્યમંત્રી અથવા ગૃહ રાજ્યમંત્રીને ગુજરાત લઈને આવો અને ત્યાર પછી હરસંઘવી સાહેબ સાથે ડિબેટ કરી લે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ડિગ્રી ચોર ગોપાલને એમના પાર્ટીમાં ધોરણ 12 પાસ રાજ્યસભા સાંસદ સંજય સિંહ એ અરીસો દેખાડી રહ્યા છે કે ગોપાલ, તારી હૈસિયત એક ધારાસભ્યના છે, તું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સાથે ડિબેટ નહીં કરી શકે છે. ધોરણ 12 પાસ રાજ્યસભા સાંસદ સંજય સિંહ ગોપાલને એ અરીસો દેખાડી રહ્યા છે કે અરે ડિગ્રી ચોર, જો તમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સાથે ડિબેટ કરવી છે તો તું પહેલાં પંજાબ જઈને પંજાબના ગૃહ રાજ્યમંત્રી અથવા પંજાબના મુખ્યમંત્રીને લઈને આવ. ત્યાર પછી હરસંઘવી સાહેબ પંજાબના ગૃહ રાજ્યમંત્રી અથવા મુખ્યમંત્રીથી એ પૂછશે કે ભાઈ તમારા ત્યાં ડ્રગ્સની હાલાત શું છે, તો ડિબેટ સારી રીતે થશે અને ગુજરાતની જનતાને ખબર પડશે. ડિગ્રી ચોર ગોપાલના પક્ષના ધોરણ 12 પાસ રાજ્યસભા સાંસદ સંજય સિંહ ગોપાલને એ અરીસો દેખાડ્યા છે કે ગોપાલ ક્યારે પોતાના હૈસિયતથી વધારે હૈસિયતવાળા સાથે
ડિબેટ નહીં કરવી જોઈએ. કેમ કે તમારા પાસે ઉત્તરદાયિત્વ નથી, તું સરકારમાં નથી, તમારાથી કઈ પ્રશ્ન પૂછી શકાય? તું તો વેદનાની ડાયરી નહીં અત્યારે લોકો સામે રાખી શકે છે. તો પહેલાં ધોરણ 12 પાસ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ ગોપાલને એ અરીસો દેખાડીને કહી રહ્યા છે કે અરે ડિગ્રી ચોર, તું પહેલાં પંજાબ જાઓ, પંજાબથી મુખ્યમંત્રી અથવા ગૃહ રાજ્યમંત્રીને ગુજરાત લઈને આવો અને ત્યાર પછી હર્ષ સંઘવી સાહેબ સાથે ડિબેટ કરી લે.